નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ફતેપુરા તાલુકા મુકામે આમ આદમી પાર્ટીની મીટિંગ યોજાઈ, જેમાં દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશ બારિયા, લોકસભા ઇન્ચાર્જ બારિયા નરેશભાઈ બારિયા, પ્રદેશ મહિલા સચિવ જિજ્ઞાસાબેન પારગી, ધનજીભાઈ બામણિયા, જિલ્લા મહામંત્રી રાજેન્દ્રભાઈ કટારા તેમજ જિલ્લાના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું સ્વાગત કરી તેઓ દ્વારા આગળની રણનીતિની ચર્ચા કરવામાં આવી તેમજ ફતેપુરા તાલુકા આમ આદમી પાર્ટીની નવી સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં નવા હોદ્દેદારોને ફૂલહાર અને ખીસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં બીજા નવા કાર્યકર્તાઓ પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. નવી સમિતિમાં ફતેપુરા આમ આદમી પાર્ટી પ્રમુખ પારગી કમલેશભાઈ, કાર્યકારી પ્રમુખ પારગી સુભાષભાઈ, ખાતુભાઈ, ઉપપ્રમુખ સરફરાઝભાઈ, ખુમસિંગભાઈ, કાંતિભાઈ પારગી, કટારા અશ્વિનભાઈ, મહામંત્રી વિજયભાઈ બરજોડ, ધનાભાઈ ભાભોર, યુવા પ્રમુખ શક્તિકુમાર ચંદાણા, એસટી સેલ પ્રમુખ પ્રવીણભાઈ ચરપોટ, એસસી સેલ પ્રમુખ શૈલેષભાઈ ખાંગોડા, સોશિયલ મીડિયા પ્રમુખ વિક્રમભાઈ ચરપોટ, કિસાન મોરચા પ્રમુખ વસંતભાઈ તાવિયાડ, શહેર પ્રમુખ રાજેશભાઈ નાવી, એજ્યુકેશન પ્રમુખ મુકેશભાઈ ભેદી, તાલુકા મંત્રી અંબાલાલ બારિયા, વિનોદ પારગી, અશ્વિન પારગી, જિલ્લાના મંત્રી વિક્રમ ચૌહાણ, અર્જુન માલીવાડની વરણી કરવામાં આવી હતી. તમે રહ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આજે જે નવી વરણી કરી એવા પ્રમુખ આપણા તાલુકાના ફતેપુરાના કમલેશભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન પ્રમુખ બનવા બદલ. અને હવે આપણે જે હોદ્દા આપણાને મળી ગયા છે અને જે પણ બાકી છે એમાં જે પ્રમુખશ્રી નીચેના લેવલના કોઈ પણ હોદ્દા બાકી હશે એનું લિસ્ટ બનાવી અને અમને મોકલી આપજો, અમે વરણી કરી દઈશું. અને જે તમને પણ હોદ્દા મળ્યા છે એ હોદ્દા મહત્વના હોદ્દા છે, કોઈ ખાલી એક એવા કાગળ કે કાગળ પર લખેલા હોદ્દા નથી. આ તમને મારી ખાસ વિનંતી છે, કેમ કે હોદ્દાનું એવું છે કે લોકોની જિંદગી પતી જાય છે ત્યાં સુધી જિલ્લા તાલુકાના ઉપપ્રમુખ નથી બની શકતા. સમજો, હું ભાજપમાં હતો ને તો મને કારોબારી એસટી મોરચામાં કારોબારી નાખ્યો તો કોષાધ્યક્ષ, સમજી ગયા. ત્યાં બી એક હોદ્દાનું એટલું બધું માન છે. તો આવનારા સમયમાં આપણી પાર્ટી પણ તેને ખૂબ આગળ જવાની છે. તો એ તમારા હોદ્દાનું પણ એટલું માન છે કે એ હોદ્દો તમે જેને પબ્લિક માટે પણ લડી શકો છો, ભ્રષ્ટાચાર માટે પણ લડી શકો છો. જે દરેક ગરીબ માણસને કોઈ પણ વ્યવસ્થા થાય તો એના માટે તમારા નેતા છેક પ્રદેશ સુધીના છે. તમે અમને પણ જાણ કરી શકો છો, જિલ્લા પ્રમુખ તરીકે નરેશભાઈને પણ કરશો તો ગુજરાતની અંદર કોઈ પણ જગ્યા પર બી તમારું નામ ચાલશે કે ભાઈ અમારા પાર્ટીનો માણસ છે તો આને અમે છોડાવી શકીએ. આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો, અગાઉના જે કાર્યકરો છે, વડીલો છે એ તથા આજે નવા જોડાયા છે તે, તેમજ આ સ્ટેજ પર બિરાજમાન રાકેશભાઈ, ધનજીભાઈ, રાજુભાઈ, અલ્પેશભાઈ, વસંતભાઈ, સુભાષભાઈ, યોગેશભાઈ, કમલેશભાઈ તેમજ તમામ આગેવાનો, વડીલો આજે આપણે સંગઠન માટે ભેગા થયા છે અને તમે બધાએ હાજરી આપી છે. તમે જે આ સંગઠન મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો છે, તમારો હું દિલથી, હૃદયથી પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને સંગઠનને વધારતા રહો એવી તમારી પાસે આશા રાખું. હવે આપણે સંગઠન માટે ભેગા થયા છે ત્યારે આપણે સંગઠન વસ્તુ એવી છે કે ઘરમાં 5 માણસો હોય તો 5 માણસોને આપણે સરખો ન્યાય આપી શકતા નથી. કંઈક ને કંઈક તો ખોટ રહેતી હોય, એટલે કંઈક ને કંઈક પાર્ટીમાં રહેતું હોય પણ એને આપણે દેખવાનું હોતું નથી. સાથે સાથે આપણે અગાઉ જ્યારે વધવાનું છે ત્યારે જે વડીલો જિલ્લાના હોદ્દા નિભાવી રહ્યા છે એમને મારી ખાસ વિનંતી કે તમારી જવાબદારી વધારશે. સાથે સાથે આજે યોગેશભાઈ પ્રમુખ પદના જે નિયુક્તિ થયેલા હતા અને આજે એમને પદ બીજાને આપ્યું છે, એમના ત્યાગની ભાવના છે એટલે આપી, બાકી બીજા એમ જેમ તેમ પદ છોડતા. આ ત્યાગની ભાવના છે તો એમને આપણે ખૂબ ખૂબ બિરદાવીએ છીએ ને એમને જિલ્લાની પોસ્ટમાં અથવા તો પ્રદેશની પોસ્ટમાં અમે પ્રદેશમાં ચર્ચા કરીને એમને મૂકવાના છે.
અને આજના પ્રમુખ શ્રી જે આજે જે હોદ્દો મળ્યો છે એવા પારગી કમલેશભાઈ નવલભાઈ પ્રમુખ આપણે બનાવ્યા છે, તો એમનો આપણે દિલથી હૃદયથી પાર્ટી વતી આભાર માનીએ છીએ. અને એમને પાર્ટી વતી હું એટલું આશ્વાસન આપું છું કે પાર્ટી તમારી સાથે છે, તમારે પડખે છે, અને નાના મોટા પ્રશ્નો બને તો તમારે સોલ્વ કરવાના છે. ઉપરથી પ્રદેશમાંથી તો આવશે, પણ જવાબદારી આપણી એટલી છે કે તાલુકો તમારે નિભાવવાનો છે. જિલ્લાના હોદ્દેદારો તમારાથી ઉપર છે, સંગઠન કરીને તમારા કામ કરવાનું. કાર્યકારી પ્રમુખ તરીકે પારગી સુભાષભાઈ ખાતુભાઈને આપણે નિયુક્ત કર્યા છે, એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ઉપપ્રમુખ સફરાજભાઈ જેઓને આપણે આજે પાર્ટી વતી ઉપપ્રમુખ તરીકે નિયુક્તિ આપી છે, એમનો આભાર માનીએ છીએ. ઉપપ્રમુખ તરીકે ખુમસિંગભાઈ જેઓને આજે ઉપપ્રમુખ તરીકે પાર્ટી વતી નિયુક્ત કર્યા છે, એમનો પણ આભાર માનીએ છીએ. દરેકને વિનંતી છે તેઓ ફરજ ખૂબ આનંદથી નિભાવે. બીજા ઉપપ્રમુખ તરીકે આપણે ફુલસિંહભાઈ ને પણ નિયુક્ત કર્યા છે, તેમનો પણ આભાર માનીએ છીએ. ઉપપ્રમુખ તરીકે કટારા અશ્વિનભાઈ લાલુભાઈને નિયુક્ત કર્યા છે, તેમનો પણ આભાર માનીએ છીએ. મહામંત્રી તરીકે વિજયભાઈ બરજોડ તેમને નિયુક્ત કર્યા છે, તેમનો આભાર માનીએ છીએ. મહામંત્રી તરીકે ધનાભાઈ બાબોર જૂના છે ને, જૂના હોદ્દા છે, પણ એમનો પણ આભાર આપણે માનીએ છીએ. યુવા પ્રમુખ તરીકે શક્તિભાઈ ચંદાણા તેમને નિયુક્તિ આપી છે, તેમનો આભાર માનીએ છીએ. એસટી સેલ પ્રમુખ પ્રવીણભાઈ ચરપોટ તેઓને એસટી સેલના પ્રમુખ તરીકે નિયુક્ત કરીએ છીએ, તેમને જવાબદારી આપી છે કે એમના નીચેના માણસોની નિયુક્તિ કરે. એસસી સેલના પ્રમુખ તરીકે શૈલેષભાઈ ખાંગુડા એમની નિયુક્તિ કરવામાં આવી છે, તેમનો પાર્ટી વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ફતેપુરા તાલુકામાં આમ આદમી પાર્ટી વતી સંગઠન મજબૂત કરવા માટે અમારી જે મીટિંગ મળી, સભા મળી, તેમાં ઘણા બધા યુવાનો, નવયુવાનો અમારી આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અને સાથે સાથે અમારે જે પાર્ટીના જે તાલુકા પ્રમુખ હતા તેઓને આજે પૂર્વ પ્રમુખ તરીકે અને આજે નવા પ્રમુખની નિયુક્તિ કરી છે. અને અમારા જે યોગેશભાઈ અગાઉ હતા તેમને અમે જિલ્લા લેવલે કે પ્રદેશ લેવલે હોદ્દો આપવાના છે. અને જે યુવાનો નવા હોદ્દો આપ્યો છે તેમને આ મીડિયા વતી અને સમાજ વતી અમે આ પાર્ટી વતી એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. અને હવે પછી જે જોડાયેલા છે તેમને ઘણી બધી અમે જવાબદારી આપી છે અને રસથી દિલથી કામ કરશે. ત્યારે અમારી આમ આદમી પાર્ટી આ ફતેપુરા તાલુકામાં તાલુકા અને જિલ્લા પંચાયતની જે ચૂંટણીઓ થવાની છે તેમાં આ તાલુકા પંચાયત અમે ભાજપ પાસેથી ખૂંચવી લેવાના છે. તેની આજથી શરૂઆત અમે કરી દીધી છે.